સાલી કદાચ મારા લગ્ન તારી સાથે કયા સોગડિયામાં થયા કે મને બરબાદ કરી નાખ્યો, અને તું અને તારા છોકરાએ મને અને મારા દીકરાને હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. દુનિયાની નજરમાં તમે બંને મા દીકરાએ મને ગાંડો સાબિત કરી દીધો. હું ગાંડો નથી, કેમ સમજાવું બધાને? હે ભગવાન, મારા નસીબ ફૂટ્યા હશે કે મેં તારી સાથે લગ્ન કર્યા. હે ભગવાન, હવે આના જુલમમાંથી મને બચાવો. બાપુજી લ્યો, ચા પી લ્યો. આજની દવા તમે પી લીધી ને? હે? હા બેટા. તમને છે ને જલ્દી સારું થઈ જાય હો બાપુજી. બેટા, મને કઈ થયું જ નથી તો પછી સારું થવાની વાત ક્યાં રહી? મને આના છોકરાએ આની ગાંડો સાબિત કરી દીધો છે બેટા. બાપુજી પણ આ ભાઈ લઈ ગયા હતા તમને, એમાં રિપોર્ટમાં એવું આવ્યું તો એમાં આપણે શું કરી શકીએ? અરે રિપોર્ટ તો એની પૈસા દઈને ડોક્ટર પાસે ખોટા બનાવ્યા છે. મને કોઈ તકલીફ નથી. તમે કંઈ ચિંતા નહીં કરતા, અને આપણે છે ને આમ સારું દવાખાનું હોય ને ત્યાં જાઉં બસ. અને તમને સાંજે તમે કેમ નહોતું ખાધું? હે બેટા, મારો હાથમાં અંદરથી દુખી જ એટલો છે, મારા ગળે કોળિયો નથી ઉતરતો. બહુ કરી હવે તો. હું આવ્યો ત્યાં તો તમે સૂઈ ગયા હતા, અને મેં જોયું ને ત્યાં તો રસોડામાં તમારા ભાગનું હજી હેમણામ પડ્યું હતું. તો આ બધા જમે ત્યારે તમને નથી બોલાવતા? ના બેટા, મને કોઈ બોલાવતું નથી. અને અહીંયા કૂતરાને જેમ આપે ને રોટલો, એમ રોટલાના ઘા કરી જાય છે. જો મારે ખાવું હોય તો ખાવ, અને ક્યારેક તો એમને એમ સૂઈ જાઉં છું. પણ બાપુજી, મારે શું કરવું? મેં ભાઈને કીધું તો એણે એમ કીધું કે હું તો આપણે આને પાગલખાનામાં ભરતી કરી દેવી. ના બેટા, એટલે નહીં, તું મને પાગલખાનામાં નહીં જવા દેતો. નહીં બાપુજી, હું તમને નહીં જવા દઉં. મને કાંઈ નથી થયું. અને આ રિપોર્ટમાં આવ્યું એટલે આપણે કાંઈ એમાં ન કહીએ કોઈ બાપુજી. સમજ્યા? રિપોર્ટ ખોટા બનાવ્યા છે. મને મારી મારીને પાગલ કરી દીધો છે. બાપુજી, હવે તમે એવું છે ને, આમ હું તમને હજી વાંચતા તો આવડે છે, હું તમને એમ કહું છું કે આ સોંપડીને એવું વાંચો ને તો કાંઈક સારું થાય ને પછી પાછો રિપોર્ટ કરાવવા જાવી તો કાંઈક સારો રિપોર્ટ આવે. પણ બેટા, તને હું કહું છું કે મને કઈ થયું જ નથી તો રિપોર્ટની ક્યાં વાત કરે છો? બાપુજી, એ તમે જાણો છો અને હું જાણું છું. આપણા ઘરવાળા કે આ શેરીવાળા કોઈ જાણે છે? એ તો વાત છે. આખો દી શેરીવાળા નકરી રાયડું જ નાખતા હોય. સારું બેટા, તું જા, હવે હું ઘરે સૂઈ જાઉં છું. હો. ભલે બાપુજી. અને સમજો ટાઈમે છે ને ખાઈ લેજો હો, હા. અને દવાઈ પી લેવાની હો બાપુજી. આ ડોહાને એમ કે હું હાવ ભોળો છું, પણ એને નથી ખબર કે આ શહેરો છે ને એની પાછળ એક રાક્ષસી શહેરો છુપાયેલો છે. એટલે આ પ્રોપર્ટી છે ને એ આ ભાઈના નામે જ થશે. અને થેન્ક યુ ભગવાન આવી બુદ્ધિ આપવા માટે.
હા આપી આવ્યા ચા? હા ચા આપી આવ્યો. બાપુજીને સારું છે ને? હા એમ સારું જ છે, પણ દવાઈ માંડ પીવે છે. આજ બપોરે એમના માટે જમવાનું શું બનાવવું છે પૂછ્યું તમે બાપુજીને? હા એને તું અત્યારે એને જી આપે ને એ ખાઈ જ લે. એમના માટે જમવાનું શું બનાવવું તમે બાપુજીને પૂછીને આવ્યા? હા આપણી હાટું બનાવ્યું ને એ જ બનાવજે. એના કરતાં એમને ભાવતું હોય પૂછી લીધું હોત તો ક્યારેક સારું ખાય ને તો તબિયત સારી રહે. અરે એને સારું ખવડાવીને થાકી ગયા તમે, તોય કાંઈ ફેર પડ્યો? હવે અત્યારે તેનું જીવન છે ને આખું દવા ઉપર વહી ગયું છે, સમજી? કાંઈ વાંધો નહીં, આજે છે ને મસ્ત એવું જમવાનું બનાવીને હું બાપુજીને જમાડવા જઈશ. કેમ ન જમે? આજે હું એમને જમાડીશ. અરે ના, તારે જવાની કાંઈ જરૂર નથી. તને કાંઈ ખબર છે? શું? અરે એ ક્યારે હું કરી નાખે કાંઈ નક્કી નહીં, એના હાથમાં જે આવે એ વીતી જાહે. એવું કરે છે બાપુજી? તો આ જ્યારથી એના મગજની બીમારી લાગી ગઈ છે ને ત્યાંથી ખબર જ નથી પડતી. એટલે અશોક, કદાચ એવું બને ને કે બા વયા ગયા હોય એટલે એમના કારણે બાપુજી એકલતા અનુભવતા હોય. આપણે ક્યારેક જાણવાની કોશિશ તો કરવી જોઈએ ને. અરે બા વયા ગયા ત્યાંની નહીં, પણ પહેલેથી જ બાપુજી બીમાર છે અને બાપુજીએ જ છે ને બાને મારી નાખ્યા છે. શું? હા, આ તો આપણા ઘરની આબરૂનો સવાલ છે ને એટલે બહાર નથી પાડ્યું, સમજી તું? વાત કરો છો તમે? મને તો એમ હતું કે બાપુજી એકલા પડી ગયા છે, કોઈને પોતાનું દુઃખ નથી કહી શકતા એટલે કદાચ આવું વર્તન કરતા હશે. ના, આ બીમારી તેને પહેલેથી છે. તો હું બાપુજી પાસે નહીં જાઉં. અને તમે પણ ધ્યાન રાખજો હો. હા, કોઈ દિવસ કંઈ કરી બેસશે ને તો હેરાન થઈ જશું આપણે. હા, એ બીકમાં થઈ ગયું પણ વધી ગયું એને. હું શું કહું છું, આ આદિભાઈ ક્યારે આવવાના છે? કેટલા ટાઈમથી બહાર ગયા છે? અરે આદિ છે ને એ રંગીલા મિજાજનો છે, સમજી? એટલે એને જે મજા આવે ને એ આપણે કરવા દેવાનું. સારું, વાંધો નહીં. હવે તમે ઓફિસે જાઓ અને હું પણ ઘરના કામ પતાવી લઉં. પણ એક વાતનું ધ્યાન રાખજે કે બાપુજી પાસે નહીં જતી હો. હા, તમે કીધું ને એટલે હવે નહીં જાઉં. હાલ તો હું જાઉં. હા. હા, ના બધું હાલ્યા કરે. અરે અશોક, એક મિનિટ હો, પાછો ફોન કરું. કેમ છે? કેમ છે? જય શ્રી કૃષ્ણ ભાઈ. તું અહીંયા ક્યાંથી? અહીંયા જવાનો ઊભો છું, એક મારો મિત્ર આવે છે ને એટલે. મિત્ર? કોણ તારો મિત્ર? ચેતન. ચેતન. હા. અચ્છા, તારા ફાધરને કેવું છે? એની તો હું વાત કરવી, એને જેમ દવા પાવીને એમ નકરું વધતું જ જાય છે. માનસિક બીમારી લાગે છે. હા. અને મેં સાંભળ્યું છે કે તારા મમ્મી એક્સપાયર થઈ ગયા. હા, એના તો ઘણા દિવસ થઈ ગયા. થયું તું શું? મને એવું સાંભળવા મળ્યું છે કે કંઈક બીજું જ બનેલું. બીજું તો હું કેવું, આ એને એટેક આવ્યો હતો. દાદર ચડતા હતા ઘરનો અને પડી ગયા. અમે પછી ડાયરેક્ટ દવાખાને લઈ ગયા તો ડૉક્ટરે કીધું કે એટેક આવેલો છે, હવે તો નથી બસે એમ, એવું થયું હતું. કદાચ એવું પણ હોય કે એટેક આવવાનું કારણ તારા પપ્પાની માનસિક બીમારી, ટેન્શનના લીધે એને એટેક આવી ગયો હોય, એવું પણ બની શકે. એવું બની શકે, પણ આમાં એવું નહોતું. હા, જવો ને, એ મારા મમ્મી ઓફ થઈ ગયા ને પછી તો મારા પપ્પાનું મગજ અમુક વધારે ખરાબ. હા, એટલે હવે ખબર નથી પડતી કે હજી ભગવાનને કેટલી પરીક્ષા લેવી છે. હશે ભાઈ, આપણી જિંદગીની અંદર જેટલો સંઘર્ષ લખવાનો હોય છે ને, સેવાનો, એ બાકી હોય એટલું આપણે ભોગવવું જ પડે. હા, એ વાત સાચી છે. હાલો, તો અહીંથી અમે નીકળ્યા, મેં કીધું જોયો તો ભાઈને કહો હાલને, અશોકના ખબર અંતર તો પૂછતા જઈએ આપણે. હા, પછી ઘરે બેહવા આવજો તમે. આવશું, ચોક્કસ આવશું. ચાલો, જય શ્રી ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હજી કહેવાય છે ને કે હજી ચક્કુની જીવે છે માણસમાં, એ વાત સત્ય છે. આ પંચાયતિયાઓ ખબર નહીં ક્યાંથી આવી જાય છે. તારા બાપુજીને શું હતું ને તારી માને શું હતું લે, નકર પંચાયતિયાની તાણ નથી આ દુનિયામાં. હવે ઓલો આવે ને તો સારું જલ્દી.
આદિ હા. હું એમ કહું છું કે તું કેવા એરિયામાં રહી છે? આમ તો જો તારું ઘર. અરે તું ઘરની સામે ના જો, પણ મારા પપ્પા પાસે જેટલી પ્રોપર્ટી છે ને એટલી કોઈ પાસે નથી. એ વાત તો સાચી. હું શું કહું છું, શું? હું છે ને વધારે અહીંયા નહીં રહું. હા, આ તારું જે પ્રોપર્ટીનું છે ને બધું એ ફટાફટ પૂરું કર ને પછી આપણે જતા રહીએ અહીંયાથી. કોણે કહ્યું કે આપણે અહીં વધારે રહેવાનું છે? હા, જલ્દીથી બધી પ્રોપર્ટી મારા નામે થઈ જાય ને એટલે આપણે અહીંયાથી નીકળી જઈશું. અને બીજું હું એમ કહેતી હતી કે તને ખબર છે ને મારી લાઈફસ્ટાઈલ. હા, મને તારી લાઈફસ્ટાઈલ વિશે બધી જ ખબર છે. તો તું તારી રીતે તારા ભાઈ ભાભીને સમજાવી દેજે કે મને જેવી રીતે રહેવું હોય ને એવી રીતે રહેવા દે, બોલ બોલ ના કરે. જો આ બધું નાટક છે. તારે અત્યારે ભોળા બનવાનું નાટક કરવાનું છે, ઘરમાં બધાનો પ્રેમ જીતવાનો છે અને પછી તારે તારા રંગ બતાવવાના છે. બાકીનું બધું હું સંભાળી લઈશ, સમજે છે ને તું? એક્ટિંગ કરવાની છે ને એ તો હું બહુ મસ્ત કરું છું. વાવ, એમાં તો ના જ કહેવું પડે તને. તો ચાલ હવે જઈએ ઘર તરફ. ચાલ. હા, હું એમ કહેતી હતી કે આ તારા ભાઈ ભાભી છે ને એ પ્રોપર્ટીમાં એમ કહેશે કે અમને એટલો ભાગ આપો એટલો ભાગ આપો, તો શું કરીશું? એ લોકોને કંઈ નથી મળવાનું, બધું આપણું જ છે. તું ચાલ ને. અરે દેવરજી આવો. કેમ છો ભાઈ? સારું છે. આ કોણ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ દામિની છે અને આ ઘરની વહુ છે. હવે મારી પત્ની બનીને આવી છે. શું વાત કરો છો? અરે વાહ. હું અરે વાહ, આમ આવી રીતે લગ્ન કરીને તું આવી ગયો, તને ખબર નથી પડતી? કેમ ભાઈ? અરે કેમ ભાઈ, હું જરીક અહીંયા જાણ તો કરવી જોઈએ કે નહીં? પણ ભાઈ સિચ્યુએશન જ એવી હતી ને તો અમારે લગ્ન કરવા જ પડ્યા. મને ખબર છે તમારા માટે એક્સેપ્ટ કરવું બહુ મોટી વાત છે, પણ હું મારાથી બનતી ટ્રાય કરીશ. ભાઈ બધું એટલું ઉતાવળમાં થયું ને, મારે તો તમને, ભાભીને, પપ્પાને બધાને કહીને ધામધૂમથી લગ્ન કરવા હતા, પણ એ શક્ય નહોતું અને એ પરિસ્થિતિમાં મારે જલ્દી લગ્ન કરવા પડે એમ હતા, એટલે મેં કરી લીધા. હશે હવે નવી વહુ આવી છે, આવી રીતે બોલશો ને તો એ કેવું વિચારશે? અને જ્યારે હવે લગ્ન થઈ જ ગયા છે તો પછી બોલીને શું કામ બધાને સંભળાવવાનું? જવા દો ને. ઠીક છે, તો બીજું હું બરોબર, પણ આ એક તો ઉપાધિ હતી અને આ નવી ઉપાધિ આવી બાપુજીની લીધે. આ જો શેરીમાં કેવી વાતો થાય છે અને હવે આ વાત થાય. ભાઈ હું કંઈ સમજ્યો નહીં. કેમ? બાપુજીની તબિયત તો સારી છે ને? ભાઈ બાપુજીની તબિયત દિવસે ને દિવસે ખરાબ જ થતી જાય છે. એટલે આને કાંઈ વાત જ નથી કરી? એને મેં કહ્યું છે પણ એને વધારે કંઈ ખ્યાલ નથી. આદિભાઈ ચિંતા ના કરો, હું એને બધી વાત સમજાવી દઈશ. અને હવે આ બધું છોડો અને પોતપોતાના કામે લાગો. દામિની ચાલ અંદર. અને તને શું લાગે સાથે બહુ સારું કામ કરી નાખ્યું છે એમ? તો મેં કંઈ ખોટું કામ કર્યું છે? અરે દુનિયામાં બધાય પ્રેમ કરતા જ હોય પણ ડાયરેક્ટ ન લાવવાનું હોય, સમજો તું? હવે જે થવાનું હતું એ તો થઈ ગયું ભાઈ, એમાં કંઈ સુધારો તો થવાનો નથી. અને આમ સંસ્કાર બંસ્કાર છે ને એનામાં કે ઘરે દિવાલ ઊભી કરશે. આ હવે એ તો અહીંયા જ રહેવાની છે, તમે જ જોઈ લેજો. તો તું, મને એવું લાગે છે એટલે જ એને અહીં લાવ્યો છું. શેના માટે? આ બધું જોવા હાટું. તેનો કીધું કે તમે જોઈ લેજો. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે હવે આ ઘરમાં જ રહેવાની છે તો તમે જોઈ લેજો એના સંસ્કાર કેવા છે. બહુ ધ્યાન રાખશે તમારું અને બાપુજીનું.
તો એક કામ કરવી એને બાપુજી પાસે જ મૂકી દેવી એટલે એને સેવા કર્યા રાખે. સમજો. હવે જા તું. સેવા કરવા માટે તો આવ્યા છીએ ભાઈ અમે લોકો. બરાબર સેવા કરીશું. અને તમારી સેવાનો પણ મને લાભ આપજો. હા, મારો ટાંગો બાંગો ભાંગે ને હા. તો આવી જાય છે. ના, ના, એવું નહીં થાય ભાઈ. અત્યારે જા. હવે આ એક ઉપાધિ હતી, આ બીજી નવી ઉપાધિ લાવ્યો. આ પ્રોપર્ટીમાં તો હવે આ ભાગ માંગશે. આમ તો આ રેડી લાગે છે પણ જરીક મગજ આમ છે, પ્લાનિંગ વાળા છે આ. બાપુજી, જય શ્રી કૃષ્ણ. કેવું છે તમને હવે? હું પગે નહીં લાગુ આને. છી. અરે પ્રોપર્ટી જોઈતી હોય ને તો પગે લાગવું પડશે. ભોળા બનવાનું નાટક કર ને પપ્પાને તારી બાજુ લેવાના છે, સમજી તું? ચાલ જલ્દી. પપ્પા, આ તમારી વહુ છે. મેં લગ્ન કરી લીધા છે. જુઓ, જય શ્રી કૃષ્ણ. પગે લાગે છે તમને. આશીર્વાદ આપો. આપો ને પપ્પા. પપ્પા, તમે છે ને કંઈ ચિંતા ન કરતા હો. હું છે ને તમારું બહુ ધ્યાન રાખીશ. હવે તમારે કંઈ પણ વસ્તુની જરૂર હોય ને તો દામિનીને કહી દેવાનું. હા, એ તમારી બરાબર સેવા કરશે. તમારી મોટી વહુ છે ને એનાથી વધારે કરીશ. હા, અરે એ શું ધ્યાન રાખે તમારું. તમારી હાલત તો જુઓ. હા, તું છે ને, હું તમારા માટે નવા કપડાં લઈ આવું છું. તમે છે ને આ જૂના કપડાં કાઢી નાખજો, નવા કપડાં પહેરજો. હા, આ શું બંધ રૂમમાં રાખ્યા છે? હું આજે છે ને ભાભીને ભાઈ જોડે વાત કરીશ કે આપણે છે ને પપ્પાને બહાર લઈ લઈએ રૂમમાં. હા, અને બહાર બેસો ને. અહીંયા આ રૂમમાં બેસી બેસીને તમે કંટાળી જશો પપ્પા. સમજો છો ને મારી વાત? તમે કંઈ બોલતા કેમ નથી? હું જતો રહું એમ? હું જાઉં છું. હા. પપ્પા, પપ્પા, હા, મમ્મીનો ફોટો પણ બાજુમાં લઈને બેઠા છો. તમે હજી પણ મમ્મીને નફરત કરો છો? હા, અને મને જુઓ, તમને તો ખબર છે ને કે હું તમારો નાનો દીકરો છું, કેટલો ડાયો છું, મમ્મીનો લાડલો હતો. અને તમે જે કર્યું ને એ સારું નથી કર્યું મમ્મી સાથે. સાચું ને? હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું આવી ગયો છું. અને હું આવી ગયો છું એટલે હવે તમારે એકદમ આરામ રહેશે. એકદમ આરામ. જરાય ચિંતા ન કરતા. હા, અને સાંભળો, અમારી સાથે વાત ન કરવાનું નાટક બંધ કરો. જો મારી સાથે વાત નહીં કરો ને તો પછી હું જેવો પહેલા હતો ને એવો થતાં મને વાર નહીં લાગે. અને હા, હું એક ખાસ કામ માટે તમારી પાસે આવ્યો છું. મેં તમારી બધી જ પ્રોપર્ટી અને મિલકતના દસ્તાવેજ કરાવી લીધા છે. તમારે ફક્ત સાઇન કરવાની છે. કરી આપશો ને? નહીં, હું કોઈ કાળે સાઈન નહીં કરી દઉં. ઓહો હો હો હો. તમે ના પાડો છો? હા, કેમ નહીં કરી આપો? મને ના પાડો છો? હા હા, હું નહીં કરી આપું સાઈન. જુઓ પપ્પા, મને તમારી પાસેથી સાઇન લેતા પણ આવડે છે. જો તમે પ્રેમથી કરી આપતા હો ને તો પછી મારે કોઈ જબરદસ્તી કરવી નહીં. અને હા, ભૂલમાં પણ મોટા ભાઈ કે ભાભી એમના નામે એક પણ વસ્તુ કરવાની નથી. આ જેટલી તમારી પ્રોપર્ટી છે ને બધી મારા નામે જ થવી જોઈએ. એટલે એટલું યાદ રાખજો, હું અહીં થોડા દિવસ જ રહેવાનો છું. તમે પ્રેમથી સાઇન કરી દો તો ઠીક છે, નહીં તો પછી મારે
કડક થવું પડશે પપ્પુ. હું મરી જાશ પણ સાઈન કોઈ કાળે નહીં કરી દઉં તને. ઓહો, જુઓ, તમે આવી રીતે કરશો તો ઘરમાં મારી બદનામી થશે. બધાને થશે કે હું પ્રોપર્ટી લેવા માટે આવ્યો છું. આવું ના લાગવું જોઈએ. હું તમારી સેવા કરીશ બધાની સામે, અને પછી તમે એના બદલામાં મને આ બધી મિલકત આપી દેશો. એટલે મોટા ભાઈ પણ કંઈ નહીં બોલે અને ભાભી પણ કંઈ નહીં બોલે. એ લોકોને એમ થશે કે આદિએ તો પપ્પાનું દિલ જીતી લીધું અને બધી મિલકત આદિભાઈના નામે થઈ ગઈ. સાચું ને? મારે તારી સેવાની કોઈ જરૂર નથી. તું જા. હું કોઈ કાળે સાઈન તો નહીં જ કરું. અત્યારે તમારે નથી કરવાની. તમે અત્યારે આરામ કરો. સાઈન કરવાની થશે ને ત્યારે હું કહીશ. આ પ્રોપર્ટીની લાલચમાં એની માં તો જતી રહી, પણ એના દીકરાને મને હેરાન કરવા માટે છોડતી ગઈ. હે ભગવાન, મારી રક્ષા કરજે. આ લોકોના ત્રાસમાંથી મને બચાવજે. એ કાંઈ આડાવડું પગલું ભરે ને એ પહેલા મારી લાજ રાખજે. મારા નાથ, મારી લાજ રાખજે. આ કઈ બાજુ? બાપુજીને જમાડવા જાઉં છું. પણ મેં તને ના નથી પાડી. યાર, ખાવાની વસ્તુ છે એમ સૂંઘો છો? હું ક્યાં જો આની સુગંધ એવી આવી ને એટલે. અને મેં તને ના નથી પાડી કે બાપુજીને જમવા તારે કોઈ દિવસ નહીં જવાનું. કેટલા વાગ્યા છે? તમે તો જવાબ આપો નહીં તો હું શું કરું? બાપુજીને ભૂખ્યા રાખવાના છે? અરે મારે આ બાબુ કાકાનો ફોન ચાલુ હતો એટલે. લાવ, તમે છે ને રોજ ટાઈમે જતા હતા, આજ તમારો ટાઈમ ચૂકી ગયા એટલે મારે આવવું પડ્યું. ના ના, એ રહેવા દે. તને ખબર છે ને બાપુજીની. તું નીચે જા, હું દઈ આવું છું. અશોક, શું થઈ ગયું? બાપુજી એટલાય કંઈ ગાંડા નથી કે મને મારી નાખશે. અને હા, જો એ ગાંડા હોય ને તો કેમ કોઈ દિવસ અવાજ નથી કરતા, કોઈ દિવસ એ ધમપછાડા નથી કરતા, ચૂપચાપ આખો દિવસ ઘરમાં બેસી રહે છે. તમે ખોટા એને હેરાન કરો છો. એને છે ને ક્યારેક બહાર લઈ જવાય તો એમનું માઇન્ડ ફ્રેશ થાય. પણ મીરા, મને એક વાત યાદ આવે ને ત્યારે ખૂબ ડર લાગે છે. જ્યારે બાને એણે માથામાં માર્યું ને એ સીન સમજી, એટલે કહું છું કે તારે કોઈ દિવસ નહીં જવાનું ત્યાં. અશોક, અને જો તને ક્યાંક કંઈ થઈ જશે તો પછી આ ઘરનું શું થશે? અરે મને કાંઈ નહીં થાય. એ માણસ છે, એમની પણ ફિલિંગ્સ હોય ને. તમે કેટલા ટાઈમથી એમને અંદર પૂરીને રાખ્યા છે. એને બહાર મંદિરે લઈ જાઓ, આપણી બધાની વચ્ચે રાખો ને તો એ જલ્દી સાજા થઈ જશે. જવા દો મને. અરે મેં તને કીધું ને, તું એક વાતમાં સમજતી કેમ નથી? જો હું તને પ્રેમથી કહું છું, બાપુજી પાસે જવાનું તું રહેવા દે. એને સારું થઈ જાય ને એટલે આમ જો તમ તાર 24 કલાક એની સેવા કરજે બસ. એટલે તું અત્યારે જા, બાપુજીને હું જમવા દેવા જાઉં છું. જા હો. આણે બહુ કરી છે. આમાં થોડુંક ઝેર નાખીને ખવડાવવાનું છે. આ કોરું લઈ જાય છે એમ. બાપુજી, હું સોપડી વાસો છો? આ જો કેવી સુગંધ આવે છે. પણ ખાલી છે ને તમારે સુગંધ જ લેવાની છે. સમજ્યા? ખાવાનું છે મારે. અને આને તમે ઉપાડી લીધી અને હજી પોતાની વાહે પડ્યા છો. હે, વાંધો નહીં, એ તો 2 નંબરની વાત છે. પણ મારી વાત સાંભળો. તમને ખબર છે ને કે જ્યારથી તમને આ તકલીફ થઈ છે
ત્યારથી હું એક જ તમારી સેવા કરું છું. હે? તો હું તમને શું કહું છું કે હવે આ પ્રોપર્ટી છે ને એમાં તમારે સાઈન કરવાની છે. સાઈન? હા, સાઈન. નહીં, હું મરી જઈશ ને તો સાઈન તો નહીં જ કરું. આ નકરી મુસુરી નકરી મોટી કરતા જ આવડી. અને મને ખબર છે કે આ એક નાટક જ છે તમારું. પણ અત્યાર સુધી તો તું મારી સેવા કરતો હતો, આજ કેમ આવું બોલે છે? સેવા કરતો હતો ને તો હવે કાંક મેવો તો જોઈ કે નહીં, એટલે તો હું સેવા કરતો હતો. તો મેવા રૂપે મારે ચાઈન જોઈ છે. અને એક બીજી વાત કે આદિને આમાંથી એકઈ ઈટઈ નો જ આવી જોઈએ. આ ઈટનું મકાન બનાવ્યું છે ને, સમજી ગયા? અને તમારે પછી હવે અહીંથી છૂટું જ થવું છે ને, પછી હાવ છૂટા કરી દઉં. એકવાર ખાલી સાઈન કરી દો, સમજ્યા? કોઈને સાઈન નહીં કરી દઉં, તું ધ્યાન રાખજે. મને ના પાડી? હા. હે? હા. સમજો, મને ખબર છે તું મારો બાપ છો ને, મને ખબર છે કે તું ગાંડો નથી. હું એક દસ્તો મગજમાં મારીને તો હાસીન ગાંડો થઈ જાય. એટલે હું કહું છું કે છે ને સાઈન કરી દે, સમજો? કાંઈ કોઈ કાળે નહીં. કોઈ કાળે નહીં, ગમે એ કાળે કરવી જ પડશે સાઈન. અને હવે તને છે ને દરરોજ જમવા આપતા ને, હવે એમાંય કટકા થઈ જાય. હળવું હળવું કરતો હવે 3 ટાઈમ નહીં, આજથી છે ને આજે અત્યારનું ભોજન નહીં મળે, હવે ઠેઠ સાંજે મળશે. ક્યારે? સાંજે. બાકી સાઈન કરી દઈશ તો 4 ટાણા મળશે. બોલ, જમવું છે કે મરવું છે ભૂખ્યું? મારે નથી જમવું, સાઈન તો નહીં જ કરી દઉં. સાઈન તારે હું તારી માથે કોક હોય ને તો એને કરવી પડી છે, સમજો? કારણ કે મને ખબર છે કે તારે આ પ્રોપર્ટીનું શું કરવું છે, સમજો? બાકી હું છે ને આદિને આમાંથી કાંઈ નહીં દઉં. અરે તમે કેવા કપાતર દીકરાઓ છો, બાપ ઉપર જુલમ કરતા શરમ નથી આવતી? શરમ હું આવે? પ્રોપર્ટી એવડી છે ને, શરમ રાખવી તો બધુંય જાય, સમજ્યા બાપુજી? એટલે સાઈન તો કરવી જ પડશે. તમારે બધાને જે કરવું હોય ને એ કરજો, બાકી સાઈન તો નહીં જ કરવું. તો પછી સમજો આ ખાવામાં ઝેર આવી જાય ને તો પછી ભગવાન પાસે જઈને મારું નામ નહીં દેતા, સમજ્યા? હું મરવા તૈયાર છું, પણ તમારી જેવા નાલાયકો એને પ્રોપર્ટી સોંપવા તૈયાર નથી, સમજો? તો હવે ડોહા તું સાંભળી લે, તારે સાઈન તો છે ને કરવી જ પડશે, સમજો? નકર છે ને તારી આંગળીઓ છે ને કાપીને સાઈન કરાવી. હજી તું મને ઓળખતો નથી. હું મારી મુઠ્ઠી ખોલીશ ત્યારે તમે સાઈન કરશો ને. મુઠ્ઠી જો નો ખોલે તો કાંડું કાપવાની મારામાં ત્રેવડ છે, યાદ રાખજે. હું મરી જાઈશ, બાકી આ પ્રોપર્ટી તમારી જેવા નાલાયક દીકરાઓને હવાલે તો હું નહીં. તારો શેઠ કેવો છે? મારો શેઠ તો હાવ અલા તારાથી બધો ખરાબ માર છે, હાવ લૂચો છે, કઈ કોઈ દિવસ પગાર જ ન આપે, 2 મહિના તો પગાર જ ન આપે કોઈ દિવસ. મારો શેઠે એવો જ છે, બધાના શેઠ એવા જ છે. આપણે આ તો આવવું પડે તે. હા, તારે સાવચે બહાર શાકભાજી નો લેવ જાય, અહીંયા બધી બોયેલી જ છે ને, એટલે આ બધી મહેનત તો મારે જ કરવી પડે ને. એ તરતા બહાર શાકભાજી લેવા જવું સારું. બહારનો અહીંયા અંદર નળ ખોલીને પાણી તો નાખવું છે અને તોડીને કે બસ. લુચ્ચીનો છે મારો શેઠે. મારા શેઠ પર આવો જ છે, હાવ લૂચો. તારા શેઠ વધારે લૂચો. મેં તને કસરું નાખવા આયા મોકલ્યો તો અને તું અહીંયા ગપાટા મારવા માંડ્યો, હે? અને તું જરી કંઈ બુદ્ધિ છે કે નહીં? પૈસા આપતા હોય તો કામ કરીને, નકરી આખો દી બસ વાતું વાતું, કંઈ ખબર નથી પડતી. નકર મગનભાઈને મારે કેવું પડશે, હાલતી નો કરી દે. તારી હારવાર જો આ હોતે બગડ્યો છે. હવે
તું આમ હવે સામું જો ને એમ હાલ જા કામ કર તું. અને તું હું તને પૈસા ન થાય પિતા? ભૂલ થઈ ગઈ જવા દો ને. ભૂલ થઈ ગયા વાળા અહીંયા તું કેમ? અને હું તને શું કહું, બાપુજીને તું શું કામ કાલ ખાવા આપતા ગયો તો? હે તો ના પાડી છે ને? હે દયા આવી જાય હે? તને ભલે દયા આવે, બાકી મને નહીં દયા આવે. હું તને કહું છું, અને તારે હરખીનું કામ કરવું છે કે નહીં? હે સમજી ગયો હું કહું છું? હે બાપુજી પાસે કોઈ દી જાય? હે વાંકો વળકે જેવો વળાય આમ આમું જો. હું કહું આમું જો. અને આ હું મોઢામાં શું નાખ્યું? હોપારો નાખ્યો? હે શાનું મની નો રહેજે હો. હું કહું અને છે ને કામ હરખીનું કરજે, નકર છે ને નકર તને ખબર છે ને હાલટીનો કરતા છે ને મારે વાર નહીં લાગે, સમજો? હા અને હું શું કહું કે આમ તો તું ભગત જેવો છો, પણ ભગતની જેમ કામ કેમ નથી કરતો? હે તને કહું ભૂલ થઈ ગઈ નહીં, બરાબર? જો તારે આ ઘરમાં કામ કરવું હોય તો જ અહીંયા રહેવા દઈ, નકર છે ને હાલતીનું થઈ જવાનું, સમજો? અને છે ને હવે તું 2 મહિના છે ને પગાર નહીં માંગતો. હું કહું બહુ જરૂર છે. અરે બહુ જરૂર હોય તો ભલે હોય, મારે જરૂર છે. લાઈવ પૈસાની કોને જરૂર ન હોય એ કે મને? હે પૈસાની કોને જરૂર ન હોય? તું છે ને સીધીનો જ રહેજે, અને ઓલા સંપત્તિયાને છે ને કોઈ દી મળતો જ નહીં હો. હું તને હા શું કહું છું, નકર સમજો આખા સોસાયટી છે ને હે ને બધાય મારા જ ઓળખીતા છે, ક્યાંય કામે નહીં રાખે, સમજો? એટલે એને કેવું હોય કહી દેજે, અને તુંય સમજી જાયજે, બરોબર? હવે રામ સીધીનો ત્યાં નથી જવું. હવે કચરું નાખી આવ્યો કે નહીં કે મને? પેલા કચરું નાખવા જતો હોય તો હા હાલો એક મારો બાપો એવો ભટકાણો અને આ નોકરે એવો. ખબર નથી પડતી કિસ્મતમાં આવા કેટલાક માણસ છે એમ. દીદી યશોભાઈ છે ને મને ઢીબો માર્યો બહુ. અશોકે તને માર્યો? શું કામ? આ બાજુમાં મહેશભાઈ ટોટિયા નહીં, હા. એની ત્યાં તરે ઓલો સંપત કામ કરે છે ને એની હારે હું વાત કરતો હતો ને તે મને માર્યો. એ તે કોઈની હારે વાત નહીં કરવાની, બોલવાનું નહીં. અને શેઠ ઉપર શેઠ છે ને એને હું જમવાનું આપવા જોઉં તે આપવા નહીં જવાનું, દયા નહીં થવાની. એવું કીધું? હા. તું ચિંતા ન કર, હું અશોક સાથે વાત કરી લઈશ. અને બહુ લાગ્યું નથી ને? અશોક પણ છે ને સમજતા નથી કે ભોળો છે બિચારો, એને નહીં ખબર પડતી. કાંઈ નહીં, તું જા, હું અશોક સાથે વાત કરી લઈશ. હા ને? અશોકને મોકલજે ને. કોને ખબર યાર હજુ કેટલા દિવસ રોકાવું પડશે. હા ફોન કરું તને. આવ. હા શર્ટ હરખો કરી લો, જિંદગીની ભલે ને લાગી પડી હોય. શું થયું? સવારમાં કેમ તો એટલી ગુસ્સે થાય છે? થાય જ ને, એક તો છે ને મારો અવાજ બેસી ગયો છે, એક તો મને અહીંયા ફાવતું પણ નથી આ ઘરમાં. અરે યાર થોડા દિવસ એડજસ્ટ કરી લે ને, પછી આ ઘરમાં તારે નથી રહેવાનું. હું આવીને ત્યારની સાંભળું છું કે પછી તારે આ ઘરમાં નથી રહેવાનું. એક તો આ સાડી બાડી બધું મને મેળ નથી આવતું યાર પહેરવાનું. એક તો છે ને આ સાડી બાડી પહેરવું મને મેળ નથી આવતું, ઇરિટેશન થાય છે મને. કોણ કહે છે તને સાડી પહેરવી પડે ને, મારે ભોળું બનવાનું છે, હું તો સંસ્કારી ને ડાઈ છું ને. હા પણ હવે મને નથી લાગતું કે આ ઘરમાં ભોળા બનીને આપણું કામ થશે. શું એટલે આપણું અહીંયા આવું વ્યર્થ? ના હવે મારો કહેવાનો મતલબ કે હવે રંગ બતાવવો પડશે, સમય થઈ ગયો છે. હા એમ પણ છે ને આ ભોળી બનીને હવે હું થાકી ગઈ છું. હવે છે ને આ ઘરમાં બધાને આપણે રંગ બતાવવો પડશે.
અશોકભાઈને હું રોજે બાપુજીના રૂમમાં જતા જોઉં છું ને એ રૂમમાંથી બહાર નીકળે ને એટલે બાપુજીનો ચહેરો ખબર નહીં કંઈક અલગ જ હોય છે. જો આદિ ક્યાંય એવું ના થાય કે આપણે જે કામ માટે આ ઘરમાં આવીએ છીએ ને એ થાય જ નહીં, કોઈ બીજું બાજી મારીને જતું રહે. ના ના, એવું તો હું થવા જ નહીં દઉં. હવે મારે જાણવું પડશે કે અશોકભાઈ રોજે બાપુજીના રૂમમાં જઈને શું કરે છે. પણ મને એ વસ્તુ નથી સમજાતી કે આ તમારા પપ્પા પ્રોપર્ટી કેમ આપણા નામે નથી કરતા? એ નહીં કરે એમ, કારણ કે વર્ષો પહેલાં મેં અને મમ્મીએ પણ બહુ કોશિશ કરી હતી આ બધી પ્રોપર્ટી અમારા નામે કરવા માટે. પપ્પાએ ગુસ્સામાં ને ગુસ્સામાં મમ્મીના માથા પર મારી દીધું અને મમ્મીનું મૃત્યુ થયું. આ વાત અમે કોઈને કહી નહોતી, નહીં તો પપ્પા જેલમાં જતા રહે અને પછી તો ક્યારેય આ પ્રોપર્ટી અમારા નામે ન થાય. આ તમારા પપ્પા છે ને એક નંબરના સાયકો મને લાગે છે, એટલે જેમ બને ને એમ પ્રોપર્ટીના પેપર ઉપર સાઇન કરાવી લો. હા, હું મારી રીતે બનતો પ્રયત્ન કરું છું, પણ એ સીધી રીતે માને એવું લાગતું નથી. હવે મારે કડક તો થવું જ પડશે. તમે છે ને ભાઈનું ધ્યાન રાખજો. ભાભીની ઉપાધિ નથી, ભાભીને તો હું લડી લઈશ. ક્યાંક એવું તો નથી ને કે હું ભોળા બનવાની એક્ટિંગ કરું છું તો ભાભી પણ ભોળા બનવાની એક્ટિંગ કરતા હોય? ના, એ શક્ય નથી. પણ મને તો ડાઉટ છે, આ વાત તો ચેક કરવી જ પડશે. ભાભી આ ઘરમાં બહુ ચાલાક છે અને કદાચ મને એવું લાગે છે કે એને પણ આ પ્રોપર્ટી જોઈતી દેશે. એટલે જ એ છે ને બધાની સાથે સારા બનવાનું નાટક કરે છે અને એમ કરીને બધી પ્રોપર્ટી એના નામે કરી લે. બની શકે, કઈ નહીં. તું એક કામ કર, ચા ભાભી શું કરે છે જો, હું ભાઈ પાસે જાઉં છું. અરે રે, અશોક તો હજી ન આવ્યા. બાપુજી ભૂખ્યા થયા હશે ને બિચારા. અરે દામિની, સાંભળ, આદિભાઈ ક્યાં છે? એ તો બહાર ગયા. અરે રે, બહુ કરી. કેમ? જો ને, બાપુજીને જમવાનો ટાઈમ નીકળી ગયો છે, બિચારા ભૂખ્યા બેઠા હશે. એક કામ કર ને, આ બે ભાઈનો તો કાંઈ નેઠો છે જ નહીં, તો તું બાપુજીને જમવાનું આપી આવીશ? એ આ શું બોલો છો? કેમ? હું નહીં ડોસાને ખાવાનું દેવા જાવ એમ? ક્યારેય નહીં. દામિની, એ તારા સસરા છે, નો દેવા જા તો કંઈ વાંધો નહીં, પણ આવી રીતે તો નહીં બોલ ને. તો સસરા છે તો ખોળામાં લઈને ફરું? દામિની, બોલવામાં થોડી સભ્યતા રાખ. એ તારા સસરા છે, અરે ના જવું હોય તો કંઈ નહીં, પણ આટલું બધું શું કામ બોલે છે? એ છે ને પાગલ છે, એનું કાંઈ નક્કી ન કહેવાય. હું ને ખાવાનું દેવા ગઈ હોય અને માથા બાથામાં મારી દીધું હોય તો? આપણી સાસુ છે ને એને આવું જ કર્યું હતું ને એણે. બસ હવે, એ શું છે? એ માણસ છે, એ કાંઈ જનાવર નથી કે ગમે તેને મારી જ દે. વાત કરે છે અને આટલું બધું નહીં બોલતું. તમને બહુ દાજે છે એમનું. કેમ ન દાજવું જોઈએ? એ છે ને મારા સસરા છે, મારા બાપ સમાન કહેવાય, એટલે કોઈ પણ એના વિશે કંઈ પણ બોલશે ને તો હું સાંભળી નહીં લઉં. હું કોઈ પણ નથી, હું આ ઘરની વહુ છું. ને બીજી વાત, મને તો છે ને આ ઘરમાં બિલકુલ ફાવતું નથી. દામિની, તારા તેવર કેમ આજે બદલાઈ ગયા છે? જો આદિભાઈ સાથે કંઈ ઝઘડો થયો હોય ને તો તમારો ઝઘડો તમારા સુધી રાખ, મને સંભળાવવાની જરૂર નથી. હું તો છે ને આ ઘરમાં આવા જ નહોતી માંગતી. આ તો આદિએ મને કીધું હા, કે થોડા દિવસ રહે ને પછી જતા રહીશું આપણે. તો તને અહીંયા વાંધો શું છે? તારી બેન કરતાં પણ વિશેષ તને સાચવું છું, છતાં પણ તને વાંધો છે આ ઘરમાં? તમને ખબર નથી કે મારી લાઈફસ્ટાઈલ શું છે, હું કેવી રીતે રહું છું, મારી રહેણી કેણી. આ સાડી બાડી તો છે ને ખબર નહીં હું શું કામ પહેરું છું. શું કામ પહેરે છે? તું ઘરની વહુ છે એટલે પહેરે છે. અને હા, તારી લાઈફસ્ટાઈલ સારી હશે, પણ હવે તું કુંવારી નથી, તારા લગ્ન થઈ ગયા છે એટલે તારે સાડી પહેરવી જ પડે. અમે પણ પહેરીએ છીએ ને. તો તમે ના પહેરશો ને સાડી, તમે પણ જીન્સ પહેરો. અને એવું ક્યાં લખી દીધું છે કે વહુ હોય એને સાડી જ પહેરવાની? ક્યાંય નથી લખ્યું, પણ ક્યાંય એવું પણ નથી લખ્યું કે લગ્ન પછી પણ પોતાના પેતરા કરીએ ને તો જ જિંદગી જીવાય. મૂકી દેવાય બધું એક ટાઈમ આવે ને એટલે. મને તો એ નથી સમજાતું કે તમે એટલે બધા સારા છો કે એટલા સારા બનવાની એક્ટિંગ કરો છો. એક્ટિંગ તો તને બહુ સારી આવડે છે. જ્યારથી આવી હતી ને ત્યારથી બહુ સરસ રીતે બધાની હારે રહેતી હતી. અને આજના તારા તેવર જો. અને હું તો જ્યારથી આવીને ત્યારથી આવી જ છું. હા, પણ એ તો અમને શું ખબર કે તમે કેમ આવા સારા રહ્યો છો? કંઈ બીજો ચક્કર તો નથી ને? દામિની,
હવે તારું બોલવાનું વધતું જાય છે. બીજો ચક્કર એટલે તું કહેવા શું માંગે છે? તું મારા ચરિત્ર ઉપર જાય છે? ના 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 ના, ચરિત્ર નહીં. તમને ખબર જ છે ને કે તમારા સસરા પાસે બહુ બધી પ્રોપર્ટી છે, કે ક્યાંક તમને એની લાલચ હોય કે તમારા નામે કરી દે, તમે એની સામે સારા પણ બનતા હોય. મને તો એ પણ નથી ખબર કે આપણા લોકો પાસે કેટલી પ્રોપર્ટી છે. મેં તો કોઈ દિવસ આવો સવાલ પણ નથી કર્યો. અને રહી વાત જમવા દેવા જવાની, તો અશોકે મને એના સમ આપ્યા છે ને એટલે મારે તને ચીંધવું પડ્યું, બાકી હું જ જઈ આવત. પણ હા, હવે ભલે અશોકે મને સમ આપ્યા હોય, હું જમવાનું આપી દઈશ. તારે જવાની કોઈ જરૂર નથી. એ તો ચોર હોય ને, એ સામે આવીને એવું ના કહે કે મેં ચોરી કરી છે. હા, હે ભગવાન, મને તો એમ હતું કે દેરાણી આવશે ને તો ઘરમાં ખુશી આવશે, બે બહેનોની જેમ શાંતિથી રહેશું. પણ ના, તને તો છે ને બાજવામાં જ રસ છે. હા, હું જેવી છું ને એવી સામે છું. તમારી જેમ એક્ટિંગ નથી કરતી સારા બનવાની. એક્ટિંગ નથી કરતી? તું એક્ટિંગ કરતી હોત ને તો જ સારું હતું. કમસે કમ મને એમ તો થાત કે ચલો મારી દેરાણી આવી છે ને તો મારે શાંતિ છે. કોણ જાણે આ બળતરા ક્યારે પૂરી થશે. બાપુજી ભૂખ્યા બેઠા છે, આજે મારે જ જવું પડશે. બાપુજી, અરે બેટા, તું અહીંયા શું કામ આવી? ચાલી જા, નહીતર બોલા મને મારી મારીને ધોઈ નાખશે. બાપુજી તમે બીવો ને. હું તમને કેટલા વર્ષથી નહોતી મળીને, એટલે આજે તમને મળવા આવી છું. અને હા, આજે તમારે નીચે જમવા આવવાનું છે મારી સાથે. આવશો ને બાપુજી? ના બેટા, હું આ રૂમની બહાર નીકળીશ ને તો અશોક, આદિ બે મને મારશે. ના ના બાપુજી, તમે ચિંતા ન કરો. હું છું ને, તમને કોઈ નહીં મારે. અને આ ચાર દિવાલમાં આમનામ કેટલાક ટાઈમ સુધી બેઠા રહેશો? સાચું કહો બાપુજી, તમારી પાસે આવવાનું બહુ મન થાય. તમારી સાથે વાતો કરું, તમારી પાસેથી જ્ઞાન લઉં તો મને પણ સારું લાગે. પણ અશોક મને ના પાડે છે તમારી પાસે આવવાની, એટલે હું અહીંયા કોઈ દિવસ આવતી જ નથી. હા બેટા, એ ના પાડે જ ને. અહીંયા મને રૂમમાં પૂરી દીધો છે. પણ બેટા, મારે જમવાની ઈચ્છા તો નથી, પણ મારી એક ઈચ્છા છે કે હું વર્ષોથી આ ઘરની બહાર નથી નીકળ્યો ને, તો મને ભગવાનના દર્શન કરવા માટે તું મંદિરે લઈ જા. બાપુજી, આ તો તમે મારા મનની વાત છીનવી લીધી. હું કેટલા દિવસથી વિચારતી હતી કે હું તમને બહાર લઈ જાઉં. અને જો મંદિરવાળી વાત હોય ને તો પાક્કું આપણે આજે જ જવું જોઈએ. અરે આજે શું, અત્યારે જ જવું જોઈએ. જાવું છે ને? હા, પણ બેટા ઓલાને ખબર પડી જશે. તમે સેજેય નહીં બીવો. તમે કાંઈ પાગલ નથી બાપુજી. એ તો તમે ઝાઝા ટાઈમથી એકને એક જગ્યામાં છો ને એટલે તમારું મગજ થોડું ફરતું હોય અને એ લોકોને એમ લાગે છે કે તમે પાગલ છો, પણ એવું કંઈ જ નથી. અને બાપુજી, બાવાળી વાત શું છે? એવું તો શું થયું હતું કે આ લોકો તમને એક રૂમમાં પૂરીને રાખે છે? તમે મને હકીકત કહેશો ને? બેટા, એ લોકોના મનમાં એવું છે કે મેં એની માને મારી નાખી. હું તને એવો નિર્દય માણસ લાગુ છું કે હું મારી પત્નીને મારી નાખું? ના બાપુજી. પણ એ લોકો છે ને પ્રોપર્ટીની લાલચમાં મને હેરાન કરતા હતા. શું? હા, અને પછી અશોકની મમ્મી છે ને કોઈ બીજા સાથે મળી ગઈ હતી મારી પ્રોપર્ટી હાંસલ કરવા માટે. પછી એ જેની સાથે મળી ગઈ હતી ને તો મેં સાઈન ન કરી દીધી, તો એ લોકોએ જ એને પતાવી દીધી. અને આ છોકરાને એમ છે કે મેં મારી નાખી. બેટા, પણ બાપુજી, આટલા વર્ષથી તમે હું અહીંયા આવી છું તો મને કહેવાની કોશિશ પણ ન કરી? બેટા, તું જ્યારે પરણીને આવી ત્યારે મને મળી, પછી મને મળી જ નથી તો મારે તને કઈ રીતે વાત કરવી? બાપુજી, મને અશોકે તમારી પાસે ક્યારેય આવાજ નહોતી દીધી. એને મને સમ આપીને રોકી હતી. પણ ખબર નહીં, કુદરતને કરવું ને આજે મને આ બધી ખબર પડવાની હશે ને એટલે આજે હું તમારી પાસે પહોંચી ગઈ છું. બાપુજી, તમે સેજે ચિંતા ન કરો. હું તમારી સાથે છું અને હું જોઉં છું કે તમને આ ઘરમાં કોણ હેરાન કરે છે. શું તમારો જીવવાનો અધિકાર નથી? છે બેટા,
પણ જો એને ખબર પડશે ને કે મને બહાર કાઢ્યો અને આની મારી મમ્મીને મારી નાખી છે તો મારે બહાર નીકળતા જ મને એ મારી નાખશે. કોઈ નહીં મારી નાખે. અને રહી વાત પ્રોપર્ટીની, તો આ પ્રોપર્ટી તમારી છે, તમે આ ઘરના માલિક છો. છતાં પણ એ લોકો તમને કેદી બનાવીને રાખે ને તો તમારે હવે અવાજ ઉપાડવો જ પડશે. અને હા બાપુજી, આ સંજોગોમાં, આ પરિસ્થિતિમાં હું હર હંમેશ તમારી સાથે છું. ચાલો આપણે અત્યારે જ મંદિરે જઈશું અને હું તમારી સાથે છું, તમારે બીવાની કોઈ જરૂર નથી. પણ બેટા એક વાત, આ પ્રોપર્ટી મારી જ છે, મને ખબર છે અને દીકરાઓને પણ ખબર છે કે અંતે તો એનું જ છે. પણ છતાં એ બંને મા દીકરો મારી સાથે આવું ષડયંત્ર શું કામ રમે છે એ જ કાંઈ ખબર નથી પડતી. એ જ દુનિયાનો નિયમ છે. એ લોકોને ખબર જ છે કે આ પ્રોપર્ટી છેલ્લે એમની જ છે, છતાં પણ તમને હેરાન કરવા છે. ચાલો આપણે અત્યારે જ મંદિરે જઈશું. પણ ધ્યાન રાખજે બેટા. બાપુજી, તમને મારો વિશ્વાસ છે ને? તો ચાલો. હા. બેટા જલ્દી કરો ને કર, ઓલા છોકરાઓ આવી જશે. બાપુજી, તમે બીવો નહીં. કેટલા વર્ષે મંદિરે આવ્યા છો ને, તો શાંતિથી ભગવાનની પ્રાર્થના કરો અને તમારા દિલમાં જે પણ ઈચ્છાઓ હોય ને એ ભગવાન સમક્ષ રજૂ કરો. એ જરૂરથી કંઈક રસ્તો કાઢશે. હે પ્રભુ, મને નથી ખબર કે બાપુજીને અહીંયા લઈ આવીને મેં સાચું કર્યું છે કે ખોટું, પણ હવે જે પણ દુવિધાઓ છે, જે પણ દુઃખો છે, એ બધાને તમારે દૂર કરવાના છે. બસ હો બેટા, ચાલો જલ્દી, મને છોકરાઓની ભીખ લાગે છે. ચાલો. જોયું? કીધું તું ને મેં આ નફાવટ અહીંયા જશે. દામિની, નફાવટ એટલે શું? તારા શબ્દોમાં થોડો કંટ્રોલ રાખ. તને ખબર છે ને હું તારી જેઠાણી છું, કે ભૂલી ગઈ છો? હા, હવે હું બધું ભૂલી ગઈ છું. તમને કોણે કીધું તો ડોસાને બહાર કાઢવાનું? બસ હવે બોલવામાં થોડી સભ્યતા રાખ. સમજાવો હવે તમે. મને નહોતી ખબર કે આપણા ઘરમાં આ મોટા મોટી દુશ્મન નીકળશે. તને કોણે કીધું તું એને અહીંયા મંદિરે લાવવાનું? તો શું ખોટું કર્યું છે મંદિરે લઈ આવીને? એમનો હક નથી? એ મંદિરે ના આવી શકે? અને હા, ભલે મારા પર હાથ ઉપાડ્યો, હું તમારાથી બી નહીં જાઉં. તમે બધા ખોટા છો ને, એ આજે સાબિત થઈ ગયું છે. પાગલ પાગલ કરીને બાપુજીની જિંદગી ખરાબ કરી નાખી. અરે ડોહાને જાવ જ જાય ઉપર, પણ પહેલા છે ને સહી કરવાની છે એને. શેની સહી? શેના માટેની તમે વાત કરો છો? જમીન જમીન બધી તમારી લોકોની જ છે, પણ જીવતા જીવતો એને શાંતિ લેવા દો. ત્યાં સુધી કમસે કમ એનો હાથ તો માથે રાખો. વાહ વાહ વાહ, શું એક્ટિંગ કરો છો? તમારે તો છે ને મૂવીમાં કામ કરવું જોઈએ. હા, હવે તું મને શીખડાવીશ ને કે મારે શું કરવાનું છે એમ? પહેલા તારા સંસ્કાર અને તારા વિચાર જો. તારા બાપને તું આમ બોલાવે છે ઘરે? નહીં ને? એ વહીવટ તમારે નથી કરવાનો. અમને બધી જ ખબર છે કે તમે આવું કેમ કરી રહ્યા છો. બધી પ્રોપર્ટી જોઈએ છે ને? અને જો આને આ કેવું બોલે એમ રહેવું જોઈએ. આ તો સતી સાવિત્રી થઈ ગયા, મા બાપથી મોટું કોઈ નથી. લે બાપુજી, તમે ચિંતા ન કરો, હું છું ને તમારી સાથે. શું કરી લેશે આ લોકો? આ લોકોથી કંઈ ના થાય. બસ ખાલી એક નિર્દોષ લાચાર વ્યક્તિને ઘરમાં જ પૂરી શકે. પૂરીને કોઈએ નથી રાખ્યા, અમે એમનું ધ્યાન જ રાખીએ છીએ. અને તમારે હવે બાપુજીની ચિંતા કરવાની જરૂર નથી. અને હા, બાપુજી આ સાઈડ આવી જાઓ. હા, મારી વાત સાંભળી લો. ક્યારનું તમારું બગબગ સાંભળી લીધું મેં, પણ એક વાત યાદ રાખજો, આ ઘરમાં રહેવું હોય ને, અને એ પણ શાંતિથી,
તો જેમ અમે કહીએ ને એમ જ કરવાનું. તમારે બાપુજીનો વહીવટ નથી કરવાનો. બાપુજી સાથે અમે શું કરીએ છીએ શું નહીં એ તમારે નથી જોવાનું. નહીં તો તમને પણ આ ઘરમાંથી કાઢી મૂકીશું. આદિભાઈ, કોની સામે વાત કરો છો ને એ જોઈને વાત કરો. બરાબર જોઈને વાત કરી રહ્યો છું. ભાભી જો ને, ભાભી થઈને રહો. માં બનવાની કોશિશ ના કરો. ના ના આદિ, ભાભી ભૂલી રહ્યા છે. આજે પપ્પાની હાલત છે ને એવી તમારી હાલત થતાં વાર નહીં લાગે. તમે ઓળખતા નથી અમને હજુ. તમને બરાબર ઓળખી ગઈ છું, અને ઓળખી ગઈ છું ને એટલે જ બાપુજીને રૂમની બહાર કાઢવાની હિંમત કરી છે. અને તમે શું કહેતા હતા કે ભાભી છો તો ભાભી થઈને રહો, માં બનવાની કોશિશ ન કરો. આદિભાઈ, એ તો આપણા સંસ્કારોમાં છે કે આપણે શું સમજીએ છીએ. માનીએ ને તો પથ્થરમાં પણ ભગવાન છે, અને ન માનીએ ને તો સાક્ષાત ભગવાન પણ રાક્ષસ જ લાગે. બસ શું હવે મીરા, હવે એક શબ્દ આગળ નહીં બોલતી. હા મોટા ભાઈ, હા હા, એક લાફોટે માને એમ નથી. હા ને ઘરે જઈને બરાબર પાઠ શીખવાડો. એવું જ કરવું પડશે લાગે છે. હા, તમારા કંટ્રોલમાં નથી લાગતા. હે અરે કંટ્રોલમાં હું હા, આને તો ને હવે હાલતી નહીં કરી દઉં, અને આની જે કદાચ બે લાવું ને તો બે આવે. ના ના, એવું કરવાની જરૂર નથી. આને હાલતી કરી દેજો. અને બહાર જઈને બધાને કહી દીધું તો આને પણ છે ને આ ડોસાની જેમ રૂમમાં પૂરી દો, અકલ ઠેકાણે આવશે. આને મેન્ટલ દોષિત કરી દો. તમારાથી બીજું થાય એમ જ શું છે? ખાલી બધાને પાગલ સાબિત કરી શકો છો, પણ ખરેખર આ પાગલ તો તમે ત્રણેય થઈ ગયા છો, જે આવું સરસ પરિવાર મૂકી અને પ્રોપર્ટીની પાછળ પડ્યા છે. ખબર પડે છે, બાપ છે ને એ છત છે, અને જે દિવસે એ છત તમારા બધાની ઉપરથી નીકળી જશે ને ત્યારે ભાન પડશે. ચલો બાપુજી. એ ક્યાંય નહીં આવે. બસ હો હવે તું હું કહું. એ ભાઈ, ડોહા બાપુ, ડોહા, અરે હા, બાપુજી તમે તમે અશોકભાઈનો હાથ પકડી લીધો. અરે મને લાગે છે હવે એમને ડોઝની જરૂર છે. હમણાંથી ટોર્ચર નથી થયા ને. ચાલો હું તમને લઈ જાઉં. હા આદિભાઈ, ચાલો મારી સાથે. આદિભાઈ નહીં, આદિભાઈ બાપુજી, રાટો. આદિભાઈ, એને તો હું જોઈ લઈશ. આદિભાઈ બાપુજીને ક્યાંય નથી જવાનું. દામિની, એ લોકો મારી નાખશે બાપુજીને. તોય તારે નથી બોલવાનું. દામિની, મારો હાથ છોડ. બાપુજી, બહુ સારો બનવાનું હતું ને તને. હવે તું જો, જેવો બાપુજીનો હાલ થયો છે ને એવો તારો પણ થશે. ચાલ. દામિની, મારો હાથ છોડ. આ ડોહો ડોહો. હવે આજ પછી ક્યારે બહાર જવાની હિંમત કરી છે ને તો અમારાથી બુરું કોઈ નહીં હોય. સમજ્યા તમે? અને હા, હવે તમારે જલ્દી છે ને આ પ્રોપર્ટી મારા નામે કરી દેવાની છે. બધા કાગળિયા તૈયાર છે, તમે ફક્ત સાઈન કરી દેજો. અને જો હવે સાઈન નહીં કરો ને તો પછી હું તમારી સાથે એવું કરીશ ને કે જેની તમે કલ્પના પણ નથી કરી. સમજ્યા? સાઈન તો હું મરી જાઉં ને તોય નહીં કરું. તારે છે ને સાઈન તો કરવી જ પડશે. અને આને છે ને તમે હવે બંધ, અને તું કરવાનું હવે કા ડોહા. નાલાયકો જરાક તો શરમ રાખો તમારા બાપ ઉપર. અરે નાલાયક તો તું છો. કોણ? તું કે એક વાતમાં સમજતો નથી. અમને તો ગુસ્સો આવી ગયો. અરે જોજે ભાઈ, અને મારે નહીં. મન બીક લાગે છે એમ નહીં કરતા હો. હવે તમારી સાથે વધારે દલીલ કરવાનો કોઈ મતલબ નથી. ભાઈ દરવાજો ખોલો ને અને પૂરો અંદર. અને પૂરવાનો એટલે ઘા કરીને પૂરવો. કોઈ બહાર નહીં નીકળતી હો. અને ભાઈ હવે આનું કાંક કરવું પડશે. આની મૂછું જેટલી મોટી છે ને મગજ એટલો વાપરે છે. હવે એમાં એવું થયું છે, ભાભી એની બાજુ છે, હવે તમારે એને પણ સમજાવવા પડશે ને. એ વાત હાશી, પણ એ છે ને સત્યવાદી છે, સમજ્યા? અને સંસ્કારી ઘરમાંથી આવી છે ને આ એ નડે છે. એટલે ત્યાં ડોસાને સપોર્ટ મળે છે. મેં તારી જેમ લગ્ન કર્યા હોત ને લવ મેરેજ તો વધારે સારું હતું. હા, તો ક્યાં ઉપાધિ હતી. હવે જલ્દી આ ડોસા પાસેથી સહી લઈ લઈએ અને આ પ્રોપર્ટી બંને ભાઈ એકબીજાના નામે કરી લઈએ. બરોબર છે.
નકર આને જરીક હજી ઠમફોરવો પડશે એવું લાગે છે. પણ હવે તમે ધ્યાન રાખજો કે ભાભી આ રૂમમાં ના આવે. આ રૂમને લોક મારી દેજો. હા હવે બાપુજી સાથે એની મુલાકાત ના થવી જોઈએ. બરોબર. હું જલ્દીથી પેલા કાગળ લઈને આવું છું, પછી ડોસાને પકડીને એની પાસેથી જો સહી નહીં કરી દે તો અંગૂઠો મરાવી લેશું. એ કાપીને અંગૂઠો મારવાની ના પાડે ને એટલે અહીંથી છે ને કાપી જ નાખવાનો. નવી હજ્જે વેલી હું કાતર લઈ આવી, આમ નહીં તો આમ. સારું. હા હે ભગવાન, આ દીકરાઓ કેવા નાલાયક છે. ધક્કો મારીને બાપને રૂમમાં પૂરી દીધો. કોણ સમજાવે એને કાંઈ ખબર પડતી નથી. ભગવાન, હવે આમાંથી મારો છુટકારો કર, છુટકારો. બાપુજી, મને આ બધા કહેવા માંડ્યા, મને દયા આવે તમારી માથે. તમે કેમ પોલીસ ચેક નથી કરતા? પોલીસ સ્ટેશને જઈને કેસ કરો ને આ બધા માથે. જેલના હળિયા દણાવતા કરી દો ને બાપુજી. અરે બેટા, પોલીસ કેસ કરવા પહેલાં તો એ લોકો મને ભગવાન પાસે મોકલી દે ને, એવા નરાધમો છે. એમાં ક્યારે મારે પોલીસ કેસ કરવો? ઘરની બહાર નથી જવા દેતા. બાપુજી, તમે ચિંતા ના કરો, હું જ તમને આમાંથી છોડાવી. હું તે તમારા દીકરા જેવો છું ને બાપુજી. હા બેટા, પણ તું છે ને અહીંથી જલ્દી વયો જા, નહીંતર એ તને પણ મારશે. એને ખબર પડશે ને કે તું મને મળવા આવ્યો છે, એટલે મને મારા હાલ પર છોડી દે બેટા. અરે તું જા. મને તમારી દયા આવે છે બાપુજી. હા તો પછી મને મળજે, પણ અત્યારે તું જા, ન કરીએ લોકો બહુ ગુસ્સામાં ગયા છે ને તને જોઈ જશે ને. બોલો, હું તમને આ રસ્તામાંથી જરૂર છોડાવી. હા ભગવાન, શું કરું કાંઈ સમજાતું નથી. આમને આમ ચાલશે ને તો આ લોકો બાપુજીને મારી નાખશે. બિચારા બાપુજી તો મને બહુ સમજાવતા હતા. મને એમ હતું કે આ લોકો સમજી જશે, સુધરી જશે, પણ ના. આ લોકો તો જમીન માટે એની ફિતરત બદલે એવા જ નથી. કોણ જાણે પ્રોપર્ટીમાં તો એટલું બધું શું રાખ્યું છે કે બાપનો જીવ લેવા પર ઉતરી ગયા છે. શું કરું હવે? મીરા દીદી, હા ઓલા ભાઈ બાપુ પર તેલો અત્યાચાર કરે છે. હાલો ને આપણે પોલીસ સ્ટેશન જઈએ. પોલીસ અને સ્ટેશને? કેસ- હા હાલો. જેને પોલીસ ચોકીએ જાશું ને તો એ લોકો બાપુને વધારે હેરાન કરશે, અને બાપુને છોડ, પછી તો એ મને હેરાન કરશે. આજ તો એ લોકો એને હદ વટાવી ગયા છે મંદિરે. ઈ જે થવો એ થાય, પણ બાપુને રૂમમાંથી છોડાવવા છે. પ્લીઝ હાલો, હાલો. જેનિલ, મને ખબર છે કે તને બાપુ પ્રત્યે બહુ લાગણી છે. તને એકને જ નહીં, મને પણ એમ છે કે બાપુજી શાંતિથી જિંદગી જીવે. હું તો એમ કહું છું કે સોનાનું હોય ને તો એ પિંજરું, પણ એમને કેમ છોડાવું? મને કાંઈ સમજાતું નથી. પોલીસવાળી વાત તો વિચારવા જેવી છે, પણ શું એ લોકો મારી મદદ કરશે? એ લોકો બાપુજીને છોડાવી દેશે ઘરમાંથી? હા જરૂર, તરત કેસ કરીએ એટલે એ બધાને જેલના હળિયા દણાવતા કરી દઈએ. સારી વાત છે. સારું, તું ફટોફટ તારું કામ પતાયો, પછી આપણે જઈ. હા, પછી તમે બે જાહો. હે અને એ તોતડા, તારું મગજ એ બહુ હાલતું લાગે છે આમાં. કે તારે આ પ્રોપર્ટી નથી લેવી ને? હે? એવો દલિત નથી મારો. અને છે ને તારે છે ને આ વાતમાં વધારે ઇન્વોલ્વ થવાની કઈ જરૂર નથી, સમજી? જેનિલ, તું જા અહીંયાથી. નહીં, એનું મારે કામ છે. અશોક, 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 એને તો રહેવા દ્યો. અશોક, રહેવા દ્યો ને. અશોક, રહેવા દ્યો.
તો બોલો, હું કહું એમ કરશો? હા તમે કહેશો ને એમ જ કરીશ. એને જવા દો અહીંથી. પાકું? પાકું એને જવા દો. નીકળ. બોલો તો ચાય પાકી અમારી. અશોક તમે આવું શું કામ કરો છો? અરે હું તમારી પત્ની છું અને બાપુજી જેણે તમને આ દુનિયા દેખાડી તમે અમને જ હેરાન કરો છો. તું મારી માટે પત્ની નથી છે ને, તું મારી માટે તો છે ને મોટામાં મોટી પનોતી છો, પનોતી. તું મારું નથી સારું વિચારતી હે? વિચાર કર, આ બંગલો, આપણે દેહમાં છે એ જમીન, એમાં મારા નામનો સિક્કો લાગી જાય તો કેવી મજા આવે. પણ શું કરશો એ જમીનનું જ્યારે હું કે બાપુજી કોઈ નહીં હોય? અને જમીનની લાલચમાં છે ને આદિભાઈ ને દામિની પણ તમને મૂકી દેશે. આટલી બધી પ્રોપર્ટીનું એકલા શું કરશો? આમાં તારો જરી કંઈ વાંક નથી હો, જરી કંઈ નહીં. આમાં છે ને મારા હાહુ અને હાહરાનો વાંક છે. બહુ વધારે પડતા સંસ્કાર નાખી દીધા છે હે. અરે અત્યારે જીવવું હોય ને તો દુશ્મન જ બનવાનું બધાયના. હું કહું વિલન જ રહેવાનું. એ વાત તદ્દન ખોટી છે. અત્યારે જે આ ઘમંડ બોલી રહ્યો છે ને એ ઘમંડ જ્યારે ચૂર થશે ને તમારી પાસે કાંઈ નહીં બચે, કાંઈ નહીં બચે. જો ભગવાનને એમ હોત કે આ બહુ ઘમંડ કરશે તો એટલું આપ્યું જ ન હોય, સમજી? એટલે વધારે છે ને વધારે તું નહીં બોલતી અને જા આમ જો ઘરે છે ને મેં તને હોપ્યું એ કામ કરી નાખો જા. ભગવાન આશીના અમારી પત્ની છે જ નહીં, પનોતી છે, પનોતી. પપ્પા, આ જરા હું ડોક્યુમેન્ટ લાવ્યો છું. આમાં તમારે સાઈન કરવાની છે. અરે તમે પ્રેમથી નહીં માનો? જુઓ, હું આ કાગળ લઈને આવ્યો છું તો સાઈન તો તમારે કરવી જ પડશે. અને હું નથી ઈચ્છતો કે આપણા બંનેની વાત બહાર જાય. ચૂપચાપ શાંતિથી તમે સહી કરી દો એટલે કોઈને ખબર પણ નહીં પડે અને હું ચૂપચાપ જતો રહીશ. બીજું તમારી સાથે પણ કંઈ થશે નહીં. બોલો પપ્પા, પ્રેમથી કરો છો ને? હા લો. કોઈ કાળે સાઈન નહીં કરવું. સાઈન તો તમારે કરવી જ પડશે પપ્પુ. ને જો સાઈન નહીં કરો ને તો હું તમને ખતમ કરી દઈશ. ને આ મારી વોર્નિંગ નથી, હું તમને સાચે જ મારી નાખીશ. મારા મમ્મીએ પણ તમને કેટલી વાર કહ્યું હતું કે આ બધી પ્રોપર્ટી અમારા નામે કરી દો, પણ તમે ના માન્યા. અને આમાં ને આમાં મારી માનો જીવ ગયો. મારી નાખ. પછી સાઈન નહીં કરવું એટલે નહીં જ કરવું. ઓહો હો હો, મુઠ્ઠી બંધ કરી દીધી. ખોલો ખોલો કહું છું. અરે પણ સાલા ડોસા, તું આમ નહીં માને તને તો. અરે પકડ, કર સાઈન. જો સાઈન નહીં કરે ને તને તું મરી જાય તો બીક નથી ને? પણ એટલું યાદ રાખજે, જો તું સાઈન નહીં કરે ને તો તમારી મીરા વહુ, મારા ભાભી, એને કંઈ થઈ જશે તો એનો જવાબદાર કોણ? તમારો નોકર પેલો. એને કંઈ થઈ જશે તો એનો જવાબદાર કોણ? નહીં નહીં, હું એવું નહીં કરતો. હા લા હા, હું સાઈન કરી કરો. ચલો 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 જલ્દી. જો એક અહીંયા કરવાની છે. ચલો કરો સાઈન કરો. હા આદિ થતો. હા ભગવાન. બાપુજી તમે આ બાજુ બી આવો તો. તારી હિંમત કેમ થઈ
મને પૂછ્યા વગર આ રૂમમાં આવવાની? એટલે મારે તને પૂછીને આ રૂમમાં આવવાનું? હે ચાલ ફાઇલ લાવ. તું મારો નાનો ભાઈ છે, ખબર છે ને? હા તો આ તું કરમાં. હવે તો તું કારો જ થશે. મને કઈ તારી બીક નથી લાગતી. અને આ ઘરમાં આવ્યો ને ત્યારથી મેં નક્કી કર્યું હતું કે આ બધી પ્રોપર્ટી મારા નામે થશે. અને તારે અડધી પ્રોપર્ટી જોતી છે એમ? જો પેલા મને થોડીક શંકા તો થતી જ હતી કે આના મનમાં છે ને થોડોક મેલ તો છે જ, સમજો, એટલે જ આવી રીતે આવ્યો ને. મેલ તો તારા મનમાં પણ છે ને. અને જો મારી વાત સાંભળ, જો આપણે બે ભાઈઓ છે, તો છે ને દેશમાં જમીન છે એ અને આ મકાન હરખે હરખું આવવું જોઈએ. એક વસ્તુ પણ તને નહીં મળે, સમજો તું? બધું મારા નામે થશે. ફાઇલ લાવ. અરે છોડ ને તો નહીં છોડવું આજે. અરે આ ડોસો ક્યાં ગયો? આ તારા ચક્કરમાં તો ડોસો ભાગી ગયો. ફાઇલ લાવ. ફાઇલ બાપુજી શું થયું? બેટા વાત કરવાનો સમય નથી, હાલો અત્યારે મારી હારી. પણ શું થયું એ તો કયો. અરે બેટા એ બધી વાત હું તમને પછી કહું, ચાલો. આ તમને બેને છે ને બુદ્ધિ જ નથી. ત્યાં શું જરૂર હતી બાંધવાની? એ આને પૂછો. આ છે ને બધું તમારા બેયના નામે જ બધું કરવા માંગતો તો હું થોડો એવું થવા દઉં? શું કામ ન થવા દે? આ જે કંઈ પણ થયું છે ને એ બધું તારા કારણે થયું છે. મારા કારણે? હા, તારા કારણે. થોડો મોડો આવ્યો હોત તો તારું શું જતું તું? હવે આ ડોહો પોલીસ સ્ટેશન જાય તો શું થાય આપણું? એ કયો. પણ આદિ સાઈન કરાવતા તો કરવા દેવું હતું ને. પછી અમે તમારા નામે કરી દીધી અડધી પ્રોપર્ટી. હા, મારે કેમ વિશ્વાસ કરવો? હે? તો ના કરશો. હવે પોલીસ આવે ને ત્યારે કરજો. હવે એ ખબર નથી કે એ ડોસો અને આ ભાભી બંને ક્યાં જતા રહ્યા છે. જો મારી વાત સાંભળ, પોલીસ કદાચ આવે ને તો મને ખબર છે તારા હાથ ક્યાં હતા. હું બધું જોતો જ તો, બરોબર? પોલીસને હું બધું કહી દઈશ. તો હું પણ બધું કહી દઈશ કે તે પણ કઈ કહી દેજો બધું. બાપુજી, તમે કોણ? એ વકીલ સાહેબ છે, ખાસ તમને લોકોને મળવા જ બોલાવ્યા છે. બાપુજી આમ કેમ બેઠા છે? બાપુજી? નાના દામિની, ડોહો આમ કેમ બેઠો છે એમ બોલ. બાપુજી છે. અને હકીકત મને બહુ સારું લાગ્યું કે તારી આંખ હોતી ઉઘડી ગઈ. સારું થયું જે થયું તે. વકીલને લઈને આવ્યા છો ને, બહુ સારું કામ કર્યું. ચાલો તો બધાને સરખા હિસ્સે ભાગ પાડીને પ્રોપર્ટી આપી દો એટલે વાત પતે. તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે. બોલો વકીલ સાહેબ. હવે આ ભૂપતભાઈએ આ પ્રોપર્ટી મીરાના નામે આખી કરી દીધી છે. શું? હા, મેં કીધું તું ને, આ મીરા છે ને સારા બનવાની એક્ટિંગ કરે છે. એટલે બાપુજી બધી પ્રોપર્ટી એના નામે કરી દે. દામિની, હવે એમ માનો રે કે પ્રોપર્ટી માટે સારી બની છું. હું તો આ પ્રોપર્ટી તમારા નામે કરાવવા જ ગઈ હતી અને મેં બાપુજીને ખૂબ સમજાવ્યા કે જો પ્રોપર્ટી દઈને પણ જીવ બચતો હોય ને તો બચાવી લ્યો. આ ફેસલો બાપુજીનો છે, ફક્ત બાપુજીનો. તમને ના માનવામાં આવતું હોય ને તો વકીલ સાહેબ પણ છે અને બાપુજી પણ, પૂછી લો. તમારી વાત ઉપર મને ભરોસો જ નથી. તમે બાપુજીને એવી રીતે બોલવી લીધા છે ને કે જેમ તમે કહો ને એમ જ એ બોલે. એ બસ હો, અત્યાર સુધી તમારા બધાની લવારી મેં બહુ સાંભળી અને ભોળવી દીધા એટલે તું શું મને દૂધ પીતું બાળક સમજે છે? અરે મીરા હોવ જેવી દીકરી આ ઘરમાં આવી ને
એની જેવું તો કોઈ ન થઈ શકે. એને મને ઘણું કીધું કે બધાને સરખે ભાગે પ્રોપર્ટી વેચો, પણ નાલાયકો તમને આનો અધિકાર અપાય જ નહીં. નકર તમે ક્યાં વેડફી નાખો ને એ કાંઈ ન ખબર પડે. અને પ્રોપર્ટી માટે તમે તમારા બાપને મારવા ઊભા થયા, જરાક વિચાર તો કરો. મેં સામે ચાલીને આ દીકરીના નામે બધું કરી દીધું છે, એટલે હવે તમારે જે કાંઈ પ્રશ્ન પૂછવા હોય ને, વકીલ સાહેબ અહીંયા બેઠા છે. અને તમને શું લાગતું હતું કે આ ડોહાને પાગલ પાગલ કરીને પાગલ થઈ જશે? એમ હું પાગલ થાય એમ નથી, પણ આજે છે ને મારે મોઢું આવ્યું છે એટલે બધું જ તમારે સાંભળવાનું જ રહેશે. અને જે મેં કાંઈ કીધું છે એમાં ખોટું લાગતું હોય પૂછો વકીલ સાહેબને. અને તમને એમ છે ને કે તમારી માને મેં મારી નાખી, પણ એ વાત સત્ય નથી. અને સત્ય વાત શું છે ને એ તમે જાણો. આજે તમે બંને ભાઈઓ પ્રોપર્ટીની લાલચમાં આવીને મારી સાથે આવું ગેરવર્તન કર્યું ને, તમારી મા પણ આ જ કરતી હતી. તો મેં એનું કીધું કર્યું નહીં તો એ કોઈની સાથે મળી ગઈ કે ડોસાને પતાવી દો અને આ મિલકત આપણા બેયને નામે કરાવી દો. છતાં મેં સાઈન ન કરીને તો એ જેની ભેગી ભળી ગઈ હતી ને એણે મારી છે તારી માને, મેં નહીં. બાપુજી, તમે કોના સામે બધી સચ્ચાઈ રાખો છો? માને કોણે મારી છે ને કોણે નથી મારી, આ લોકોને કંઈ ફરક નથી પડતો. કદાચ તમારી જગ્યાએ બા હોત ને તો પ્રોપર્ટી માટે આ લોકો બાને પણ મારી નાખત. જેમ તમારી હાલત કરી હતી ને એમ બાની હાલત કરત. વકીલ સાહેબ, તમને કાયદામાં તો બરોબર ખબર પડે છે ને? હા ખબર પડે. એડવોકેટને ખબર નહીં પડે તો કોને ખબર પડે? પણ તો મારી વાત સાંભળો. આના વારસદાર કોણ હોય? એ દીકરા હોય ને. તો આ વહુના નામે તમે આવી રીતે કરી દો એ થોડું ચાલે? હા તમારો અધિકાર છે, પણ ભૂપત દાદા હજી જીવે છે, એને રાજી ખુશીથી એના નામે કર્યો તો એ કરી શકે છે. તો આ બધું મીરાના નામે છે તો એ બધું મારું જ કહેવાય ને? અત્યારે તો મીરાનું કહેવાય. મીરાનું કહેવાય એટલે એ મારી પત્ની છે. અશોક, વકીલ સાહેબ અહીંયા આવ્યા ને, રસ્તામાં મેં વાત કરી લીધી છે. આપણા છૂટાછેડાના કાગળ પણ એમાં સાથે જ છે. હમણાં તમારે સાઈન કરવાની જ છે. શું? અને હા, જો ત્યારે શાંતિથી છૂટું નહીં આપો ને, મને મુક્ત નહીં કરો ને આ બંધનમાંથી, તો આખી જિંદગી ખોરાકીનો દાવો કરીશ ને ખોરાકી ભરવામાં નીકળી જશે. તો હવે કોણ પતિ અને કોણ પત્ની બધું ભૂલી જવાનું છે. અને તમારા લોકોનો શું વિચાર છે હવે? મીરા, મને માફ કરજે. હું એક ભગવાન જેવા પિતાને ઓળખી ન શક્યો અને પ્રોપર્ટીની લાલચમાં આવીને એની ઉપર જુલમ કરતો ગયો. બસ હવે તમારા મગરમચ્છના આંસુડા છે ને એ મારા ઘરની બહાર લઈ જઈને કરજો, અહીંયા નહીં. સમજી ગયા ને? આઉટ. ચલો નીકળો. અને તમે બંને અલગથી આમંત્રણ આપવાનું રહેશે. મારી પ્રોપર્ટીમાં મારા સોફા પર બેઠા છો, જવું નથી. અને જો પ્રેમથી ના જવું હોય ને તો આપણે પોલીસ ચોકીમાં ફોન કરીએ, એ લોકો મસ્ત તમને ગાડી લઈને લેવા આવશે. એમ પણ શોખ કોને છે આ ઘરમાં રહેવાનો? હું તો પ્રોપર્ટી માટે આવી હતી આ ઘરમાં. ડાયવર્સ પેપર મોકલીશ, સાઈન કરી દેજો. દામિની તો તમારી અર્ધાંગીની તો ગઈ અને તમે તમારી અર્ધાંગીનીને છોડી દીધી. હવે શરમ જેવી જાત હોય ને તો ઊભા થઈને નીકળો, બાકી ધક્કા મારીશ ને તો સાચે નાક કપાઈ જશે. ચલો. એક મિનિટ, તું હમણાં વકીલ સાહેબને વારસદારની વાત કરતો હતો ને? તમે વારસદાર તો છો જ, પણ વારસાઈ કોને મળે ખબર છે? જેનામાં અધિકાર હોય ને એને. અને તમે એ અધિકાર ગુમાવી બેઠા છો. અને એ અધિકાર છે આ મારી મીરાઓમાં. એટલે મહેરબાની કરીને તમે પોલીસ આવે એ પહેલાં નીકળો. જોઈ લઈશ બાપુજી, તમને અને તમને પણ. જોયું? સિંધરી બળી ગઈ પણ હજી વળ નથી મૂક્યો. છોડો બાપુજી, હું તમારા લોકો માટે ચા બનાવીને લઈ આવું. બેસો તમે.